કેશોદમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય અને જનભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાયો હતો। કેશોદ શહેરમાં કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા અપીલ કરી સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો જળ સંચય કામગીરી પૂરી કરશે અને તેવી કેન્દ્રીય મંત્રીને ખાતરી આપી। કેશોદના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર તેમજ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા સહિતના પદાધિકારીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્રમાં જળ સંચય અને પ્રાકૃતિક ખેતી સાથે ગીર ગાયનું સંવર્ધન કામગીરીના નામના ધરાવતા જામકા ગામના પરસોત્તમભાઈ દ્વારા માહિતી આપી મળેલા ફાયદાઓની વાત કરી ઉપસ્થિત સૌને જળ સંચય કરવા અપીલ કરી છે। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલ દ્વારા પાણી બચાવવા માટે ચેકડેમ, કોઝવે ઉપરાંત તળાવો બનાવવા 60-40 અને 80-20ની યોજના હેઠળ કરવામાં આવેલ કામગીરીથી ખેતરોમાં વરસાદી પાણીથી થતું ધોવાણ અટક્યું હતું। પાણી સંગ્રહ થતાં પાણીનું જળસ્તર ઊંચું આવ્યું હતું। આ યોજના હેઠળ વધુ કામગીરી હાથ ધરવા વ્યાપ વધારવામાં આવતા જ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના રહીશોને બદલે સત્તાધારી પક્ષના આગેવાનો અને કાર્યકરો વળગી પડતા જ અડધાથી વધારે કામો પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા સરકારની માતબર રકમમાં નબળા કામો અને ગેરરીતિઓના ભોગવે ધોવાઈ જતા જ સમગ્ર યોજના અભેરાએ ચડી ગઈ છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું, જળ સંચય અને જન ભાગીદારી યોજના સ્ત્રોતોના રક્ષણનું જ નહીં પણ ભાવિ પેઢીને સમુદ્ર જળ વારસો આપવાનું માધ્યમ બનશે। વરસાદના પાણીના એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનો યોજના હેતુ છે। જળ સંરક્ષણ માત્ર નીતિ નથી પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે। જળ સંચયની યોજના જળ સ્ત્રોતો અને પર્યાવરણના રક્ષણ માટે જ નહીં પણ ભાવિ પેઢીને સમુદ્ર જળ વારસો આપવાનું માધ્યમ બનશે। 100 મીમી વરસાદ પડે તો 14/45ના મકાનમાં 1 લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતરે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી પાટીલે જણાવ્યું હતું કે શહેરમાં 100 મીમી વરસાદ પડે તો 14/45ના મકાન દ્વારા 1 લાખ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય છે। બ્રિજ પરથી પડતા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા આયોજન કરાયું છે। આ યોજનામાં સોસાયટીમાં વોટર રિચાર્જ સિસ્ટમ મુકાશે। બ્રિજો પર પડતા વરસાદી પાણીનો પણ ભૂગર્ભમાં ઉતારશે। જૂનાગઢ જિલ્લામાં 1200 જેટલા જળ સ્ત્રોતો ઊભા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેને આવકારી અભિનંદન આપ્યા હતા। સાબર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખડારિયાએ આભાર વિધિ કરી રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર। કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ 2021માં આહ્વાન કર્યું હતું અને એના પ્રતિસાદ રૂપે ગુજરાતની અંદર એક ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતું પાણી એ નાળામાંથી નદીમાં જાય છે એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખો રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે। આજે ગુજરાત મોડલ લઈને આખા દેશની અંદર લગભગ 3 લાખ જેટલા બોર રેન વોટર હાર્વેસ્ટિંગ થયા છે કે જે પાણી કાઢવા માટે નહીં, પાણી ઉતારવા માટેના છે। મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લાના આજે કેશોદથી શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં TMC દ્વારા, ડેરી દ્વારા અને બેંક દ્વારા અન્ય લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો, ધારાસભ્ય શ્રી માલમજી અને સૌ આગેવાનો એમના દ્વારા 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે। એના માટેનો આખો પ્લાન, કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે। મને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે, એના કારણે પહેલાં જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે એવો મને વિશ્વાસ છે। ભાજપના કાર્યક્રમ દરમિયાન જે શરૂઆતમાં ચેક ડેમ બનાવવામાં આવ્યા છે એમના રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે આપ કંઈ કહેશો? એમાં જ્યાં જરૂર છે એમાં એ જે ચેકડેમ છે એ રાજ્ય સરકારના સત્તામાં આવે છે। અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે હવે ચેકડેમ માટે જરૂરી ફંડ આપીને એને રિપેર કરે, જેનાથી પાણીની જે વ્યય થાય છે ના થાય। જી સર, વિસાવદરના ચૂંટણીને લઈને એક કોકડું ગૂંચવાયું છે એ બાબતે સાહેબ ખેડના પ્રશ્ન માટે સાહેબ પાણીનો પ્રશ્ન